રામ રામ ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર। આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો। ખેડૂત મિત્રો, આજે તારીખ છે 4 માર્ચ 2024 ને શુભ વાર સોમવાર। તો આજે આપણે વાત કરીશું જીરુના ભાવ વિશે અને જીરુની અંદર ધીમી ગતિએ એક સારો એવો સુધારો મળી રહ્યો છે, તો તેની શું થશે। તો સૌપ્રથમ ખાસ કરીને વાયદા બજાર અને ઊંઝાની અંદર જે ભાવ શું ચાલી રહી છે તેના વિશે વાત કરીએ તો વાયદા બજારની અંદર આજે સાંજે જ્યારે માર્ચ મહિનાનો વાયદો બંધ થયું ત્યારે જે 25,700 જેની અંદર 680 રૂપિયાની પ્લસ સાથે બંધ થયેલ હતો અને જ્યારે ઓપનિંગ થઈ ત્યારે એક વખત હાઈ છે તે 26,090 રૂપિયા અને લો છે તે 25,100 રૂપિયા સુધી ગયું હતું। અને એપ્રિલ મહિનાનો વાયદો છે તે 24,280 રૂપિયા, જેની અંદર ઘણી તેજી પણની અને ઘણી મંદી પણની સાંજના તેવી રીતના બંધ થયેલ હતું। ઊંઝાની અંદર આવકોની ભાવ વિશે વાત કરીએ તો ઊંઝાની અંદર આજે 28 થી 29,000 ગુણીની આવક થઈ હતી, જેની અંદર સુપર બેસ્ટ ક્વોલિટીનું જીરું 3,500 થી 6,800, મીડિયમ બેસ્ટ 5,600 થી 5,300, લો ક્વોલિટી 5,100 થી 4,900 અને જે હવાવાળું છે તે 4,000 થી 4,500 સુધી જે ઊંઝાની અંદર વેચાયેલ છે। એટલે કે જે નીલું જીરું હોય જેની અંદર ભેજ હોય તેની અંદર ખાસ ખેડૂત મિત્રો ભાવ છે તે નીચા જોવા મળી રહ્યા છે, પણ જે એક ઊંઝાની અંદર જે આવકો છે તેનું પ્રેશર ઘટી રહ્યું છે અને ગયા શુક્રવાર કરતાં જે જીરુની અંદર 300 રૂપિયાની તેજી જોવા મળી રહી છે। કારણ કે ખાસ ખેડૂત મિત્રો ગયા જે શનિવારના દિવસે પણ 32 થી 33,000 ગુણીની આવક હતી, તેની સામે આજે જે 2 દિવસ માર્કેટ બંધ હતું, પણ ત્યાર પછી જે માર્ચ મહિનાની શરૂઆતની અંદર જ જે જીરુની અંદર જે 28 થી 29,000 ગુણીની આવકના કારણે જે વાયદા બજારની અંદર પણ એક સારી એવી તેજી જોવા મળી રહી છે અને જે બાયર છે તેની અંદર પણ એક સારી એવી મૂવમેન્ટ જોવા મળી રહી છે। અને હાલ એક જે ખાસ ખેડૂત મિત્રો વરસાદ થવાના કારણથી જે જીરુની અંદર છે જે એક સારી એવી ગ્રોથ જોવા મળી છે, સાથે સાથે હવે હોળી ધૂળેટી પણ આવી રહી છે, તેની પણ સારી એવી થોડી ઘરેલું ડિમાન્ડ જોવા મળશે। રામનવમી છે આવનારા દિવસોની અંદર, એવા ઘરેલું આપણા તહેવારોને કારણે પણ જીરુની અંદર એક સારો એવો સપોર્ટ મળશે। પણ માર્ચની અંદર આપણે 2 ટાર્ગેટ આપેલ છે, જેની અંદર એક વખત જીરું હાઈ પણ થોડુંક બનાવશે અને ત્યાર પછી નીચું પણ આવશે। તો ખાસ ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ, આગળ ભાવ માટે વિડીયોની અંદર બન્યા રહેજો। આભાર।